हरिराय महाप्रभु जी की। वल्लभ साखी 71। श्री वृंदावन के दरसते भये जीव अनुकूल, भवसागर अथाह जल उतरन को यह तूल। श्री वल्लभ उतरन को यह तूल। श्री वृंदावन के दरसते, વૃંદાવનમાં એટલે કે વ્રજમાં ઠાકોરજી સારસ્વત કલ્પમાં લીલા કરતા હતા એમ નહીં, આજની તારીખમાં પણ લીલા કરે છે. આથી આ લીલાના દર્શનથી જીવનો બેડો પાર. હવે માનો કે લીલાના દર્શન ન થયા, પણ જે લીલા જ્યાં થાય છે રજ તો છે ને. આ રજ એકલા ઠાકોરજીની છે ના, આ રજ ઠાકોરજીની, સામનેજીની, ગોપીઓની, વ્રજ ભક્તોની, અષ્ટ સખાઓની, વલ્લભની, વિઠ્ઠલની, પછી નંદ ઉત્સવમાં બહુ બધા કીચથી થયા હોય તો સ્નાન કરવા ક્યાં જાય? યમુનાજીમાં. તો નંદ ઉત્સવની, પછી ગોપીઓ ગોરસ વેચવા જાય તો ગોપીઓના ચરણ રજની, ઠાકોરજી મટકી ફોડે તો એની, આવી તો કેટલી રજ છે વ્રજમાં. તો એ તમે વ્રજને સ્પર્શ નથી કરતા, એ રજ તમને સ્પર્શ કરે છે. અમે એકવાર કુમુદવનથી ને નીકળ્યા, એટલે 4-5 વૈષ્ણવ હતા ને, એને ત્યાંથી મોડું થઈ ગયું હતું, એટલે એ સામાન લઈને આવ્યા હતા ઓલીમાં ટેક્સીમાં. ત્યાંથી સીધા એમણે સ્ટેશને જવું હતું. એટલે પછી એને કોકે કીધું કે હમણાં જ ઈલાબેન આવ્યા, એટલે પાછા બિચારા ગાડીમાંથી ઉતરીને મળવા આવ્યા. એ કે એકાદી નાની વાત કરી દો ને. મેં તો હાલો કુમુદવનને જ કહું એમ કરીને મેં એને પેલા કુમુદવનમાં લાલ 13 કદમ હતું, આપણે દર્શન કર્યા તમે ને મેં, આ પાછળના ભાગમાં. પછી મેં કીધું આ હવે તો આ તિરોહિત થઈ ગયું, આપણા છોકરાને તો આ બધું મળશે કે નહીં મળે. પછી મેં કીધું તમે તો, કે અમારે અત્યારે ટ્રેન છે એટલે કલકત્તા જવાનું, એટલે અહીંથી અમે ક્યાં કીધું બોમ્બે જવાના, ત્યાંથી કાંઈક પ્લેન છે જે હોય તે. પછી બેસવા ગયા ને તો બધાય બહાર નીકળી અને રજમાં એટલા આળોટ્યા. એટલે પેલા એણે ગંગાસાગરમાં જળ છંટકાવ કર્યો, એટલે એના વસ્ત્રો થોડા ભીના થયા, અને પછી એ અહીંયા આળોટા, એટલે બધી રજ ભરાઈ ગઈ. એટલે એક 20-22 વર્ષની છોકરી હતી ને, એ ખંખેરવા દોડી કે માસી ઉભા રહ્યો બધી રજ. એ કે રવા દે બટા, આ રજ તો જો લઈ ન જવાય. વ્રજની રજ હોય, વ્રજના ગિરિરાજ બાવા હોય, કશુંય લઈ ન જવાય. વ્રજની તમે કોઈ વસ્તુ, આ યમુના જળ લઈ જાઓ છો, પણ એના બદલે તમારે એટલું દૂધ પધરાવવું પડે તો જ તમે લઈ જાઓ. અને આપણે મથુરાથી જળ લેવાય જ નહીં, આપણે ગોકુળથી જ લેવાય. એટલે પછી એ છોકરીને સમજાવવું નહીં. એટલે ઓલા બેનને મોઢું થતું હતું કે આ ઈલાંટીને પૂછ. મેં કીધું ના, તમે તમારા મોઢે કહો. જો બધાય તૈયાર થાય ને ધીમે ધીમે, આપણે તો આજે છીએ ને કાલે ન હોય. તો એણે સરસ કીધું. એ કે બેન અમે છેક કલકત્તા પાસે નાનું ગામ છે ત્યાં રહ્યા, અમે કાંઈ દર વર્ષે તમારા બધાને જેમાં અમે વર્ષોથી મનોરથ કર્યા ત્યારે વ્રજ ભેગા થયા. એટલે આ રજ છે ને, ઘરે જઈ આ ટ્રેનમાં કપડાં બદલાવી નાખશું, ડ્રેસ પહેરી લેશું, વાળીને મૂકી દેશું જુદા એક થેલીમાં, જુદી રાખી થેલી. પછી ઘરે જઈને આને ઝાપટશું, એટલે આટલીક રજ નીકળે ને ડબ્બીમાં ભરશું. એટલે રોજ એ ડબ્બીને ચરણ સ્પર્શ દંડવત કરશું, અને રોજ એ ડબ્બીને અમે વાલ કરશું. એટલે વ્રજની રજ અમને રોજ ત્યાં મળે ને, એટલા માટે જુઓ કેવી આ મારે જે આવા પ્રસંગો યાદ આવે ને ત્યારે મને એમ થાય કે વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ. આ લીલાઓ આજની તારીખમાં પણ ચાલે છે. અને એના દર્શન માત્રથી તમારો બેડો પાર થઈ જાય. તમે મથુરા ઉતરો
અને વિશ્રામ ઘાટે જાઓ, 3:45 ગાડી આવી જાય. હવે આપણે દર વખતે વલ્લભ કૃપા કરે, મહારાણીમાની આરતી થાય, બરાબર, અને બેઠકજીના દર્શન થાય. વલ્લભીના તો બધું નકામું. અને આરતીમાં એક જણે પ્રશ્ન કર્યો, એ કે આપણે નાયા તો નથી, સીધા દર્શન કરવા આવી, આરતી કરવા. એટલે ત્યાં એક વૈષ્ણવ પ્રાચીન ના વ્રજવાસી, ઓલા દાદા કેવા હતા, મોલી ટોપી પહેરેલી હતી વ્રજવાસીની ને, तो यूं ही आ गई व्रज में, तूने व्रज का प्रभाव ही नहीं जाना, तूने व्रज का महात्म्य ही नहीं जाना. ઓલા બેન કદાચ હશે પહેલી વાર, આપણે ઓળખતા નહોતા, એ વાત કરતા હતા, આપણે સાંભળી, મજા આવી. એ કે બેટા तो ट्रेन में से आई और यहाँ ये छिलक लगाई, ओ पान किया, हाँ तो अब जरूरत है तुरे को स्नान करने की. स्नान भी हो गया, पान भी हो गया, आराम से आरती કરી, જા વલ્લભ કે પાસ. તો તમે અહીંયા આવો છો ને, પછી વલ્લભે કહ્યું છે કે અહીંયા જળ કરતાં રજ ને રજ કરતાં જળ, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો વૃંદાવન કે દરસ રે. હવે પાછું આનું તો હવે કાલે, હવે પાછું બહુ આનંદ આવે એવી છે આ બધી. બોલો હરિરાય. દુખાવો એવો થાય છે, એમ થાય કે હવે બસ, પણ આ રસ એવો છે આમાં. ઓ વલ્લભ બંધ છે ને, હાલો. વાંગ મુક્તાવલી હરિરાય મહાપ્રભુ. ક્રિયયા નૃત્ય બંધાતે શાસ્ત્રદ્રેકતોપી ચ ઉદ્બોધ્ય સ્વામિની ભાવ સો અસ્માકમ મન મંથ પ્રભુ ગૂઢ ભાવો હૃદયસ્થાય સ્ત્રી ભાવાત્મકા કૃપા કરઃ સુખરૂપસ્તુ તત્પશ્ચાત ભાવે તદનુભાવક ભક્ત સંબંધ જનિતસ્ત ભોગતા પ્રભુ રુચ્યતે. ગુજરાતી. ક્રિયા એ કરી, નૃત્યબંધ વગેરે કરી, શાસ્ત્રથી તેમ ઉમળકાથી જે સ્વામીની ભાવનું ઉદ્બોધન જાગૃતિ કરવાનું છે, તે જ આપણા મનમંત પ્રભુ છે. આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી છે. તમે આમ કરો ના, આપણે કાંઈ નથી કરવાનું. આપણે શું, આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે, સેવામાં હાથ પવિત્ર કરી લઈએ એટલે યોગ્યો કરે તપે આવી જાય, યજ્ઞ કરે યજ્ઞ કરતાંય આવી જાય, આજે દાન કરતા દાનવીરે આવી જાય, સેવામાં બધુંય આવી જાય. કારણ આપણને અદય દાન તો વલ્લભે આપ્યું છે. આવું દાન કોઈ આપે? હવે કે છે એ ભાવ ગૂઢ હોય છે. જો આ બધાનું વિવરણ એટલે ના થાય, હરિરાય જેવું કહેતા હોય ગૂઢ હોય. હવે હું છે ને થોડું વાંચીને પછી નક્કી કરીશ કે આગળ આ ગૂઢ ભાવ કહેવાય કે ના કહેવાય. કારણ જો આમાં બધું એ રીતનું હોય તો આપણે પછી ચંદ્રાવલા ચાલુ કરીશું, બરાબર. હૃદયમાં હોય છે સ્ત્રી ભાવ, હંમેશા ગૂઢ ભાવ સ્ત્રી ભાવ હોય. કાલે જ અમારે પરમ દિવસે હોલમાં થયું કે આ બધા અંગના નામ સ્ત્રીઓના હોય ને, એ જો અલૌકિક રીતે લ્યો તો વાંધો નહીં, લૌકિક રીતે રહ્યો ને તો રસાભાસ થઈ જાય. એટલે અમુક ગૂઢ ભાવ વ્યક્ત કરાય નહીં. અને કૃપા રસની ખાણ સમો હોય છે, જે સમજે એ સમજે. ગુસાઈજીએ શૃંગાર રસ મંડન ગ્રંથ લખ્યો છે, એમાં પહેલા પાને લખ્યું છે કે જેને હજી સંસારમાં નખ જેટલી આસક્તિ હોય ને એનાને અડવું જ નહીં, સ્પર્શ ન કરવો. કારણ આમાં રસાભાસ થતા વાર ન લાગે. હે વલ્લભ, આ ભાવ સુખરૂપ તો ત્યારે થાય કે જ્યારે ભક્તનો સમાગમ થતાં એનું ફરી ફરી ચરવણ થાય અને એ દ્વારા ફરી ફરી અનુભવ થાય આ રસના ભોગતા પ્રભુ છે. ગોપીઓ સાથે મળે ને તો એ રસની વાત કરે. હું તમે મારા વર છો ને તો એ બધી વાત ઠાકોરજીના રસની ન કરી શકો, કારણ કે આ ગૂઢ રસાત્મક છે. એટલે આમાં તો જે અમુક વસ્તુ શબ્દો દ્વારા ન વર્ણવી શકાય. એટલે હવે આગળ હું જોઈ જઈશ, પછી એવું લાગશે તો આને વિરામ આપી અને આપણે ચંદ્રાવલા ચાલી કરીશું. અતિ ગૂઢ સ ભગવાનેશ્ચ જ્ઞેય
કૃપાવલાત તદાશ્રિતે સદા સિદ્ધે સેવ્યસ્ય પ્રીતિ સેવ્યા. કૃપા બળે એ પ્રભુને અતિ ગૂઢ એવા જાણવા. જો ઠાકોરજી સરળમાં સરળ, ગૂઢમાં ગૂઢ, તત્વના તત્વ, સત્વના સત્વ, પ્રેમના પ્રેમી, રસના રસોવઈ, આ બધું એ છે. તમે કેવો ભાવ છે એ પ્રમાણે પ્રભુ તમને પ્રતીતાત્મક આપશે. આજે ગણિતના પ્રોફેસર હોય ને એ ગણિતનો જવાબ આપે, ઇકોનોમિક્સના હોય એનો આપે. મારા પ્રભુ બધાયના બાપ છે. તમે જેવો ભાવ લાવશો એવો તમને તરત પ્રત્યુત્તર આપશે. પણ ભાવ તો લાવો. તકલીફ આ છે, ભાવ જ નથી આપણામાં. કૃપા બળે પ્રભુને અતિ ગુઢ જાણવા, અને જેમને પ્રભુનો આશ્રય સદા સિદ્ધ છે તેવા આશ્રિતોએ પ્રીતિરૂપ સેવાથી સદા એ પ્રભુની જ સેવા કરવી. આ બધાનું તાત્પર્ય એક જ છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. બસ. હવે અત્યારે આ કળિયુગમાં એવું થઈ ગયું છે કે અમે મંદિરોમાં હવેલીમાં મનોરથ કરાવી દઈએ એટલે અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ના. લગ્ન થયા પછી તમે વરના ઘરે ન જાઓ અને વર જે ગામમાં રહેતો હોય એની આજુબાજુ તમે બધા એની હારે ફરો તો તમારું કોઈ મહત્ત્વ ખરું? તમે બ્રહ્મ સંબંધ લ્યો છો તો જ્યાં સુધી ઠાકોરજી પુષ્ટ ના કરાવો ત્યાં સુધી તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી. એનું કારણ છે લગ્ન થઈ જાય પછી સાસરે જવું પડે ને. તો આપણે ઓછા નથી. આપણે કે અમે ન આવીએ, ઠાકોરજી કે હાલ ને તું ન આવતો કાંઈ નહીં, હું આવું. વ્રજ છોડી વ્રજને સાથે લઈને વલ્લભે વિનંતી કરીને આપણા માથે વ્રજ સહિત પધરાવ્યા. હવે તોય આપણે એમ કહીએ અમારે નથી પધરાવવા, તારા કર્યા તું ભોગો. ઘણા મને વડે જ કોઈ તોડો એવું નહીં. તમે જ્યારે મળો ને કાંઈ પૂછીએ એટલે પહેલાં ઠાકોરજીને. એક બેન મને જ્યારે હોય ત્યારે મારે નાવનો મને રદ કરવો છે, મારે પનઘટનું. મીંદો અલા પનઘટનું કેવી રીતે કરો? એ કે ગરેડી ઓલી આપણે આ દોરાની હોય ને એ કાઢીને ગરેડી બનાવવાની અને દોરો અને પછી નાની ડોલ, તો બહુ સરસ. પછી નીચે એ કે ડોલ રાખવાની એમાં પાણી અને પછી કે આમ. મેં કીધું તમારા ઠાકોરજી તો બહુ આનંદમાં રહેતા હશે. એની વહુ કે પણ પુષ્ટ નથી કરાવવાનું, શું કરાવવાનું? મેં તો અરરમાં. એટલે એની વહુને ખીજાણા. પાછી તું વચ્ચે એ વાત લેવી? આમને કાંઈ પૂછવા આવીએ ને એટલે એ ઠાકોરજીની જ પુષ્ટ કરાવવાની. મેં તો હવે તમારે મને પૂછવાનું જ નહીં. જો બેન, તમારા ઘરે પુષ્ટ કરાવેલા નહીં, તમે તમારો ટાઈમ બગાડો ને મારોય બગાડો. તમે પરણેલા ન હોય ને હું પરણેલી હો તો હું જવાબ આપું એ બરાબર ન હોય. એની વહુ મને ઈશારો કરો. હવે એની વહુ છે 27-28 વર્ષ. ઓલી ઓળખો ને તમે, 2 ચોટલા હજી લે છે આ જમાનામાં. તો એ પાછળથી આમ કરે, માસી કયો. મનમાં કીધું તારી ઈચ્છા છે, તારા વરની ઈચ્છા છે, તારા સસરાની ઈચ્છા છે. પણ બહુ બોલ્ડ હતી. એ કે પણ એકડાની ઈચ્છા ન હોય, અમારે જેવા જીરાનું આવે. હું માસી હજી હમણાં મળ્યા રીખો 4 દી પહેલાં. મેં કીધું, મને કે જય શ્રી કૃષ્ણ, કામ છે પછી મળું. હું સમજી ગઈ પુષ્ટ કરાવ્યા નથી. એટલે એવું નથી મને એ વડચકા તોડવાવાળા. પણ જો મને શું ફેર પડે, જેના ઘરે ઠાકોરજી નથી એના ઘરે પધારે તો આનંદ એ લે, ભાવ એને આવે, મનોરથ એ કરે. એ લીલામાં જાય ત્યારે એનો હાથ પકડીને. આમાં મને ક્યાં ફાયદો? હું તો કોઈના ઘરે જાતી નથી, કોઈનું કશું લેતી નથી. હું તો એનો આનંદ વિચારતી હતી. ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ તીશક.